પણ થયો। લાકડી અને પથ્થરોથી એકબીજા પર હુમલાના વિડીયો પણ સામે આવ્યા છે। આ પથ્થરમારામાં મહિલાઓ પણ જોવા મળી। યુવતીની છેડતીના આરોપ બાદ મામલો બીચક્યો હતો। મંદિર પાસે બેસી રહેતા અસામાજિક તત્વો મહિલાઓની અવારનવાર છેડતી કરતા હોવાના આરોપ લાગી રહ્યા છે। સામાન્ય તકરાર ભારે પથ્થરમારામાં પરિવર્તિત થઈ ગઈ। પથ્થરમારાની આ ઘટનામાં કેટલાક લોકો ઘવાયા છે, કેટલાક લોકો લોહીલુહાણ હાલતમાં પોલીસ સ્ટેશન પહોંચ્યા। અસામાજિક તત્વોને પોલીસ છાવરતી હોવાના પણ આરોપ લાગી રહ્યા છે। तो वडोदराना बापोदमां विजयनगर माड़ी मोहल्लामां आ पत्थरमारानो बनाव। लाकड़ी पत्थरोथी एकबीजा पर हुमलो कर्यो। बे जूथो वच्चे सामसामे पत्थरमारो थयो। केटलाक लोको घायल थया छे। घणा लोको पोलीस स्टेशने पण पहोंच्या। सामान्य तकरार अने भारे पत्थरमारामां परिवर्तित थई युवतीनी छेड़तीनो आक्षेप लागी रह्यो छे ने त्यारबाद आ धींगाणुं थयुं हतुं। केटलाक लोकोने ईजा पण थई छे। घणा लोको ईजाग्रस्त हालतमां ज पोलीस स्टेशने फरियाद करवा पहोंच्या। अरे અહીં તમને માથામાં કોને માર્યું? રાજેશ માળીએ મને માર્યું છે। દીપક રાજેશ માળી અને બે જણા ફરાર છે, બોલતા નથી હજુ એ લોકો અંધારી લીધા છે। મારું હાડાનું મંગળસૂત્ર આખું તોડી લીધું છે। મારી સોનાની જળ બધું જ મારું તોડી લીધું છે અને મારી છાતીમાં પથ્થર માર્યો છે અને મારા માથામાં મારું વાતું બોળી નાખ્યું છે। વધુ માહિતી મેળવી વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે। હાર્દિક, આખો આ બનાવ શું હતો? પોલીસે શું કામગીરી કરી? બિલકુલ જો પંકજ આ ઘટનાની વાત કરીએ તો બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વિજયનગર માડી મોહલ્લો આવેલો છે। ત્યાંના સ્થાનિક મહિલાઓ જે છે તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં એક મંદિર આવેલું છે અને મંદિર જે છે તે અત્યારે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે। અને ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે એક યુવતીની છેડતીના આરોપ સાથે આખી તકરાર જે છે તે થઈ હતી। સામાન્ય બોલાચાલી થઈ અને ત્યારબાદ આખી ઘટના પથ્થરમારામાં પરિવર્તિત થઈ અને ભૂતકાળમાં પણ એ પ્રકારના આરોપ લાગવામાં આવ્યા છે કે ત્યાં બેસતા જે અસામાજિક તત્વો છે તેઓ વારંવાર મહિલાઓની અને દીકરીઓની છેડતી કરે છે। મહિલાઓ જે છે પોલીસ ફરિયાદ કરે છે તો પોલીસ સ્થળ પર આવે છે અને ત્યારબાદ સમાધાન કરાવીને જતી રહે છે। પોલીસની ગંભીર બેદરકારીના કારણે ગઈકાલે આજે છેડતીની ઘટના છે તેનો ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલીક મહિલાઓ અને પુરુષો જે છે તે લોહીલુહાણ હાલતમાં જોવા મળી રહ્યા છે। ત્યારે સમગ્ર મામલે જે બાપોદ પોલીસ છે તેમના દ્વારા બંને પક્ષે સામસામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી, સ્થાનિક લોકો જે કહી રહ્યા છે હાર્દિક કે અહીંયા અસામાજિક તત્વોનો અડ્ડો હોય છે, મંદિર પાસે કેટલાક લોકો બેસે છે અને છેડતી કરે છે, તો આ મામલે પોલીસ કેમ સમાધાનકારી વલણ અપનાવી રહી છે? કેમ કાર્યવાહી અસામાજિક તત્વો સામે નથી થઈ રહી? બિલકુલ પંકજ, જે રીતે તમે છેલ્લા ઘણા મહિનાઓથી વડોદરા શહેરના સમાચાર વાંચો છો અને દર્શકોને પણ માહિતી આપો છો, તમને અંદાજો હશે જ કે વડોદરા શહેરમાં અસામાજિક તત્વો જે છે તે કઈ હદે બેફામ બન્યા છે। એના પરથી તે વસ્તુ એક ફલિત થાય છે કે જે પોલીસ છે તે અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાના બદલે તેમને છાવરી રહી છે અને પોલીસ તેમના ઘૂંટણીએ પડી હોય તેમ લાગી રહ્યું છે। એનો જ આ ઉત્તમ નમૂનો જે છે તે કહી શકાય, કારણ કે મહિલાઓ કહી રહી છે કે ભૂતકાળમાં તેમના દ્વારા અનેક વખત આ જે અસામાજિક તત્વો છે તેમના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ પોલીસે ગુનો દાખલ કરવાની જગ્યાએ તેમને પાર બનાવવાની જગ્યાએ સમાધાનનો ફોર્મ્યુલા અપનાવ્યો છે। ત્યારે એનું જ આ એક ગંભીર પરિણામ છે। ગઈકાલે છેડતીની ઘટના બની અને ત્યારબાદ જે અસામાજિક તત્વો છે તેઓ બેફામ બન્યા અને નિર્દોષ લોકો પર પથ્થરમારો કર્યો। નિર્દોષ લોકોએ પણ સ્વ બચાવમાં સામે પથ્થરમારો કરવો પડ્યો, એ સ્વાભાવિક વાત છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસની બેદરકારી જે છે તે સમગ્ર ઘટનામાં સામે આવી રહી છે। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। અને હવે વાત વૈશાખમાં માવઠાની। મહેસાણામાં કડી અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો। થોડા જ વરસાદમાં આ અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયો। એટલું જ નહીં, અંડરબ્રિજમાં વાહનો પણ ફસાયા। એકનું મૃત્યુ થઈ ગયું। થોડ રોડ પર આવેલો અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયો। આ અંડરબ્રિજમાં પાણી ભરાતા 4 વાહનો પાણીમાં ફસાઈ ગયા। અંડરબ્રિજમાં ફસાયેલા 6 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। અંડરબ્રિજમાં ફસાયેલ એક કાર ચાલકનું મૃત્યુ થયું છે। સવારે 4 વાગ્યા સુધી રેસ્ક્યુની કામગીરી ચાલી હતી। સ્કોર્પિયો અને અલ્ટો ગાડીને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવી। કડી નગરપાલિકા દ્વારા મોડી રાત્રે પાણી નિકાલની કામગીરી હાથ ધરાઈ। મોટી વાત એ છે કે હજુ તો ચોમાસાની શરૂઆત નથી થઈ, વરસાદી ઝાપટા આવ્યા અને ત્યાં અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો અને એકનો ભોગ પણ લઈ લીધો। સ્થાનિક લોકો કહે છે કે આ અંડરબ્રિજમાં પાણી ભરાવાની સમસ્યા ઘણા સમયથી છે। હવે સવાલ એ છે કે આ નિષ્ઠુર અને નિંદ્રાધીન તંત્રને કેમ નથી દેખાતું? બેદરકારીની હદ વટાવી રહ્યા છે આ નિષ્ઠુર તંત્ર। ચોમાસા પહેલા જ એક યુવકનો જીવ લઈ લીધો અને આ પાણી ભરાવાની સમસ્યાથી લોકોને ક્યારે મુક્તિ મળશે?
આ નિંદ્રાધીન તંત્રની ક્યારે ઉઘડશે આંખ? વધુ માહિતી મેળવીએ મહેસાણાથી સંવાદદાતા કેતન પટેલ મારી સાથે જોડાયા છે. કેતન, મહેસાણાના કડી અંડરબ્રિજ જે રીતે ગરકાવ થઈ ગયો છે આ બિલકુલ ચાલી ન શકે, કારણ કે નગરપાલિકા અહીંયા આગળ જ્યારે પાણી ભરાય ત્યારે આવી જાય છે, પરંતુ પ્રી મોન્સૂનની કામગીરીનું શું, લોકોની ફરિયાદોનું શું? ચોક્કસથી ચોક્કસ ઘટનામાં દ્વારા જણાઈ દઉં કે મહેસાણા કડીમાં રાત્રિ દરમિયાન બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ત્યારબાદ કડી શહેર હોય છે તે પાણી થયું હતું. બીજી બાજુ તે થોર બાજુ જે અંડરપાસ આવ્યો છે, આ થોર બાજુનો અંડરપાસ પણ પાણીમાં ગરકાવ થયો હતો. તમે જોઈ શકો તો હજી સુધી કલાકો વીતવા છતાં પણ પાણી એમ દેખાય છે. પાલિકા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે, પણ કામગીરીને લઈને સવાલો થઈ રહ્યા છે કે કલાકો વીતવા છતાં પણ હજી સુધી પાણી એમ છે. હજી સુધી કેટલાક વાહનો હોય છે તે પણ પાણીમાં ગરકાવ છે. અહીંયાથી જોઈ શકાય છે કે હજી પણ કેટલાક જે વાહનો હોય છે તે પાણીમાં ગરકાવ દેખી રહ્યા છે. તો બીજી બાજુ કલાકો વીતવા છતાં પણ જે વહીવટી તંત્ર છે પાણી નિકાલ કરી શક્યું એમ પાણી દેખાય છે. આ વહીવટી તંત્રના કારણે જે યુવક હોય છે તેનું મોત નીપજ્યું છે. 40 વર્ષીય હર્ષદભાઈ પંચાલ નામના જે વ્યક્તિ હોય છે તેનું મોત નીપજ્યું છે. બીજી બાજુ હાલમાંથી સૂત્રોથી માહિતી મળી રહી છે કે આ અંડરપાસ છે તેની બાજુમાં જ ફાયર સ્ટેશન આવ્યું છે, પરંતુ ફાયર સ્ટેશન તો છે પરંતુ ફાયર સ્ટેશનમાં કર્મચારીનો અભાવ હોવાના કારણે તેઓ અહીંયા જે કામગીરી હોય છે તે કદાચ તાત્કાલિક ના કરી શક્યા હોય. કદાચ ફાયર ટીમ હોય તો આ જે વ્યક્તિ હોય છે તેનું જીવ પણ બચી શક્યો છે. એટલે તંત્ર સામે અનેક સવાલો થઈ રહ્યા છે. સાધનો લાવ્યા છે પણ સાધનો ચલાવવા માટે માણસોની ભરતી કરવામાં આવતી નથી. આના પહેલા પણ કડીમાં દુર્ઘટના ઘટી ચૂકી હતી, જેમાં અનેક લોકોના મોત નીપજી ચૂક્યા હતા. ત્યારે પણ સામે આવ્યું હતું કે જે ફાયર સ્ટેશન હોય છે, ફાયર સ્ટેશનમાં જે લોકો હોય છે તેની ભરતી કરવામાં આવતી નથી. ત્યારે બીજી બાજુ હાલમાં અહીંયા જોઈ શકો છો કે સામાન્ય વરસાદમાં જ જે અંડરપાસ હોય છે તે પાણીમાં ગરકાવ થયો હતો. પાણીમાં અનેક ગાડીઓ પડી હતી, તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, પરંતુ એક જે વ્યક્તિ હોય છે તેનું મોત નીપજ્યું છે. સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે કે હજુ સુધી તો આ કમોસમી વરસાદ છે, હજી સુધી જે ચોમાસું બેઠી નથી. તેના પહેલા જ આ રીતે હજુ પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે અંડરપાસ. તો આગામી દિવસોમાં જયારે ચોમાસું બેસે, ફૂલ વરસાદ હશે, ત્યારે આ રોડની શું પરિસ્થિતિ છે, લોકોને કઈ રીતે આનો સામનો કરવાનો વારો આવશે. એટલે આ લોકોમાં છે આક્રોશ જોવા મળે છે. વારંવાર તેઓ રજૂઆત કરતા હોય છે કે આ જે અંડરપાસ હોય છે સામાન્ય વરસાદમાં જ ભરાઈ જતો હોય છે, ત્યારે વહીવટી તંત્ર શું કરી રહ્યો છે તેને લઈને ચોક્કસથી લોકોમાં આક્રોશ જોવા મળે છે. જી કેતન, અત્યારે આ અંડરબ્રિજ પાસે કોઈ નગરપાલિકાનો કર્મચારી હાજર છે, કોઈ ચીફ ઓફિસર છે, નગરપાલિકાના પ્રમુખ શું કહે છે? હાલની વાત કરીએ તો હાલ ખૂબ ફરીથી દ્રશ્ય બતાવી છે. અહીંયા જે કડી નગરપાલિકાનું ફાયર ફાઈટર હોય છે તે છે, કેટલાક કર્મચારીઓ હોય છે તે હજી સુધી આ જે પાણી નિકાલની જે કામગીરી હોય છે હજી સુધી અહીંયા મોડી રાત સુધી આ જે કામગીરી હોય છે ચાલી રહી હતી. જે વહીવટી તંત્ર રાત્રે દરમિયાન પહોંચી ગયું. તો હાલની વાત કરીએ તો હાલમાં કોઈ પણ વહીવટી તંત્રનો વ્યક્તિ હોય છે અહીંયા જોઈ શકાતો નથી. ખાલી જે કર્મચારીઓ હોય છે પોતાની રીતે પ્રયત્ન કરી રહ્યા છે કે કોઈ પણ હિસાબે આજે જે અંડરપાસ ભરાઈ ગયો છે તેને ખાલી કરવામાં આવે, જેથી કરીને જે વાહન વ્યવહાર છે ફરીથી રાબેતા મુજબ થઈ શકે છે. પરંતુ ચોક્કસથી વહીવટતંત્રની બેદરકારી કહી શકાય છે. કલાકો વીતવા છતાં પણ હજી સુધી જે પાણીનો નિકાલ કરી શક્યા નથી. એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. વારંવાર અહીંયા રજૂઆત કરવામાં આવે છે કે આ જે અંડરપાસ હોય છે સામાન્ય વરસાદમાં ભરાઈ જતો હોય છે, ત્યારે ચોમાસા પહેલા તે મોસમની કામગીરીને લઈ અનેકો સવાલો થઈ રહ્યા છે. જી કેતન, આભાર માહિતી આપવા માટે. તો આ કડી અંડરબ્રિજ તમે જોઈ શકો છો કે આખી રાત રેસ્ક્યુ કામગીરી ચાલી છતાં પણ હજુ આ બ્રિજમાંથી પાણી પૂરું હટાવી શકાયું નથી. હજુ આ બ્રિજ શરૂ પણ નથી થઈ શક્યો. વરસાદ પણ હવે નથી ત્યાં આગળ, પરંતુ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ અહીંયા હોવા જોઈએ, પરંતુ એ નથી દેખાતા. માત્ર જે ગણ્યા ગાંઠા કર્મચારીઓ છે એ પાણી કાઢવાની કામગીરી કર્યા કરે છે. હવે મહેસાણાના વિસનગરની તસવીર આપને બતાવીએ, જ્યાં ધોધમાર વરસાદ પડ્યો છે. ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો છે. વાતાવરણમાં પલટો આવતા એકાએક કમોસમી વરસાદી ઝાપટું પડ્યું. કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. જો કે ખેડૂત થોડો ચિંતિત દેખાઈ રહ્યો છે.
બનાસકાંઠામાં યુવકનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે। અમીરગઢના ગંગાસાગરમાં 4 મિત્રો ચેકડેમમાં નહાવા પડ્યા હતા। નહાવા પડેલા 4 મિત્રોમાંથી એક યુવકનું ડૂબી જવાથી મોત થયું છે। સ્થાનિક તરવૈયાઓએ 4 કલાકની ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને શોધી કાઢ્યો છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। ચોવીસ કલાકમાં રાજ્યના 29 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ કલ્યાણપુરમાં 2.8 ઇંચ વરસાદ થયો છે। માળિયા હાટીનામાં 1.8 ઇંચ, જામજોધપુરમાં 1.6 ઇંચ, માણાવદરમાં 1.4 અને ધારીમાં પણ 1.4 ઇંચ વરસાદ થયો છે। જ્યારે 24 કલાકમાં 8 તાલુકા એવા છે કે જ્યાં 1 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે। તો ગુજરાત પર હજુ 2 દિવસ માવઠાનો માર રહેશે। ગાજવીજ અને તેજ પવન સાથે માવઠાનો માર રહેશે। હવામાન વિભાગની માવઠા અંગે આગાહી છે। આજે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદની સંભાવના રહેશે। તો 13 તારીખના રોજ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। 7 દિવસ આગામી જે આવનારા 7 દિવસ છે તેમાં ગરમીનો પારો 3 થી લઈને 5 ડિગ્રી જેટલો વધી શકે છે। अगले 2 दिन हम थंडरस्टॉर्म एक्सपेक्ट कर रहे हैं। साथ में आज 40 से 50 किलोमीटर प्रति घंटे की स्पीड से और कल 30 से 40 किलोमीटर प्रति घंटे की स्पीड से विंड्स की भी संभावना है आइसोलेटेड प्लेसेस में। और जो रेन रखा है हमने लाइट टू मॉडरेट रेन रखा है, हमने 3 दिन के लिए रखा है गुजरात रीजन और सौराष्ट्र तक दोनों। और जहाँ तक अधिकतम तापमान की बात है अगले 7 दिनों में ये 303 से 5 डिग्री तक राइज होने की उम्मीद है। ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ બાદ સેન્સેક્સમાં 2000 પોઈન્ટથી વધુની તેજી જોવા મળી। નિફ્ટીમાં પણ 600 થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો। ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત બાદ શેર બજારમાં મોટો ઉછાળો આવી રહ્યો છે। શરૂઆતી કારોબાર દરમિયાન જ સેન્સેક્સમાં તેજી જોવા મળી તો નિફ્ટીમાં પણ તેજી જોવા મળી। હાલમાં પણ સેન્સેક્સ નિફ્ટી ઉછાળા સાથે કારોબાર કરી રહ્યો છે। સેન્સેક્સમાં 2000 પોઈન્ટથી વધુની તેજી જોવા મળી। નિફ્ટીમાં 600 થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો। વધુ માહિતી મેળવીએ। માર્કેટ એક્સપર્ટ પરેશભાઈ વાઘાણી આપણી સાથે જોડાયા છે। પરેશભાઈ, આજના માર્કેટની તેજીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? હા, જે રીતે આપણને ખ્યાલ હતો કે સીઝ ફાયરનો નિર્ણય લેવામાં આવ્યો છે, ભારત પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર થયું છે, ત્યારથી ખબર હતી કે સોમવારે સવારે બજારમાં જોરદાર તેજી થશે અને એ જ મુજબ સવારે ખુલતામાં 1300-1400 પોઈન્ટ પ્લસ ખુલેલું। અત્યારે 2250 પોઈન્ટ સેન્સેક્સ પ્લસ છે। નિફ્ટી અને સેન્સેક્સના બધા જ ઇન્ડાઇસીસ પ્લસ જોવા મળી રહ્યા છે। જોરદાર તેજીનું વાતાવરણ છે અને જે રીતે સીઝ ફાયરના નિર્ણય પછીથી ખ્યાલ જ હતો કે બજારમાં તેજી થશે। બીજી બાજુ રૂપિયામાં પણ સુધારો જોવા મળ્યો છે। ડોલર 15 પૈસા ઘટીને અત્યારે ચાલી રહ્યો છે। ઓવરઓલ જોવા જાય તો માર્કેટમાં રોકાણકારોમાં ઉત્સાહનો માહોલ છે। યુદ્ધની જે પરિસ્થિતિ હતી એનું નિર્માણ થવાનું હતું એ બંધ રહેતા બજારમાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે। જાતે જાતમાં વેચવાલી છે। અમુક શેરોમાં 15 થી 20% સુધીની તેજી આજે શેર બજાર જોઈ રહ્યું છે અને ઉછાળો જબરજસ્ત જોવા મળી રહ્યો છે। ને શેર બજારમાં જે રીતે નાના રોકાણકારોમાં છેલ્લા 1 વીકથી જે નિરાશાનું વાતાવરણ હતું તે ફરીથી ઉત્સાહમાં પરિણમ્યું છે। બજારમાં જોરદાર તેજી છે। નિફ્ટી સેન્સેક્સ વધેલા જોવા મળી રહ્યા છે। જી પરેશભાઈ, તો હાલની સ્થિતિ રોકાણકારોએ કેવી સ્ટ્રેટેજી અપનાવી? સેક્ટર વાઇઝ કયા શેર છે એમાં વધારે ધ્યાન રાખવાની જરૂર છે અથવા તો રોકાણ કરવું જોઈએ? હા, ખાસ કરીને ફાર્મા છે, બેન્કિંગ છે, ઓટો છે, એમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને નાના રોકાણકારોએ હજુ પણ થોડુંક સાવચેતીનો સૂર રાખીને 25 થી 50% પોતાને જે ફંડ રોકવું છે એ અત્યારે રોકી શકે છે। બાકી એકાદ મહિના પછી પણ નવું રોકાણ કરી શકાય છે। પ્રાઇમરી માર્કેટમાં પણ તેજીની શક્યતા બજાર જોઈ રહ્યું છે। નવા આઈપીઓ આવશે અને જે હર્ડલ હતું એ દૂર થયું હોય એવું લાગે છે। નાના રોકાણકારો થોડું ઘણું સ્ટાર્ટિંગમાં અત્યારે રોકાણ કરે તેમાં વાંધા જેવું લાગતું નથી। જી પરેશભાઈ, આભાર માહિતી આપવા માટે। તો યુદ્ધ વિરામ બાદ શેર બજારમાં જબરજસ્ત તેજી જોવા મળી રહી છે। સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળા સાથે કારોબાર થઈ રહ્યો છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ આજે બપોરે 12 વાગ્યે ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ એટલે કે ડીજીએમઓ સ્તરે વાતચીત થશે। ભારતે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ આતંકવાદી હુમલાને યુદ્ધ ગણવામાં આવશે અને સજા આ વખત કરતાં અનેક ગણી વધારે હશે। આ સાથે ભારતીય સેનાના ડીજીએમઓએ સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાનને અડીને આવેલી સરહદ અને નિયંત્રણ રેખા પર વર્તમાન સ્થિતિ યુદ્ધ જેવી છે।
સુરક્ષાના ભાગરૂપે દ્વારકાના લોકોએ સ્વયંભૂ લાઇટો બંધ રાખી બ્લેકઆઉટ રાખ્યું. સાંજના 7 વાગ્યા બાદ ભક્તો માટે દ્વારકાધીશ મંદિર પણ બંધ કરી દેવામાં આવ્યું. દરિયાઈ સીમા સાથે જોડાયેલા દ્વારકા જિલ્લામાં કિનારાના ગામડાઓમાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું. સુરક્ષાના ભાગરૂપે સ્વયંભૂ બ્લેકઆઉટ રાખવા કલેક્ટરે સૂચના આપી હતી. દ્વારકા, મીઠાપુર, ઓખા, બેટ દ્વારકા, ખંભાળિયા સહિતના શહેરોમાં બ્લેકઆઉટની અસર જોવા મળી. ખંભાળિયા શહેરમાં પોલીસ અને પ્રાંત અધિકારીનું સતત પેટ્રોલિંગ પણ કરાયું હતું. અહીંયા દ્વારકાધીશ મંદિર, એની આસપાસનો પરિસર, દ્વારકા નગર, ઓખા બેટ, ત્યાં સુધી એના નિરીક્ષણ માટે પણ મેં નીકળ્યું. જોયું કે અત્યારે આપણે જે કોલ આપ્યો હતો કે 7:30 થી આપણે હજી પણ બ્લેકઆઉટ ચાલુ રાખીશું, એનો લોકોએ ખૂબ જ શિસ્તપૂર્વક સ્વયંભૂ રીતે પાડ્યો છે. જમ્મુ શ્રીનગર હાઈવે પર ભેખડ ધસી પડતા ટ્રાફિક ખોરવાઈ ગયો. રામબનમાં મારુગ નજીક હાઈવેનો એક ભાગ ધસી પડતા જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિક ખોરવાયો. તાજેતરના વરસાદને કારણે આ વિસ્તારમાં ભેખડો ધસી પડવાના બનાવો બની રહ્યા છે. રામબનમાં પુનઃસ્થાપન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. તો ભેખડ ધસી પડતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. તસવીરો રામબનથી આવી રહી છે. હાઈવેનો ભાગ ધસી પડ્યો હતો. રામબન નજીકના આ દ્રશ્યો. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. બ્રેકબાદ સમાચારોમાં આગળ વધીએ. દ્વારકા જિલ્લામાં સતત 5 દિવસ વરસેલા કમોસમી વરસાદે તાંડવ મચાવ્યું છે. ઉનાળામાં બાજરી, તલ, મગ સહિતનો તૈયાર પાક કમોસમી વરસાદ થવાથી જમીનદોસ્ત થયો છે. ખંભાળિયાના હરિપર, વીજળી પર, કેશોદ, ઠાકર શેરડી સહિતના અનેક ગામો એવા છે જ્યાં કમોસમી વરસાદ પડ્યો. મોટા પાયે પાક નુકસાની થતા ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે. 6 દિવસ થયા કમોસમી વરસાદના હિસાબે, જેથી કરીને ખેડૂતની અત્યારે પરિસ્થિતિ બહુ કફોડી થઈ ગઈ છે. અને આ ચેનલના માધ્યમથી સરકારશ્રીને કહેવા માંગુ છું, કંઈક પણ આની અંદર સહાય કરે. ખેડૂતની હાલત અત્યારે બહુ દયનીય હાલત છે. અમારી બધાની હાલાતીનો બહુ સામનો કરવો પડે છે. આવો વરસાદ તો અમે અમારી લાઈફમાં નથી જોયો. કમોસમી વરસાદ આવે છે પણ એક દિવસનો હોય છે. આ તો 5-5 દિવસથી કમોસમી વરસાદ ચાલુ છે. આ માવઠાના હિસાબે આવો તો ચોમાસામાં પણ વરસાદ ન હોય. એવા માવઠાના હિસાબે અમારે અત્યારે ખેડૂતમાં જે ખેતીમાં પાક વાવેલ છે, કોઈ તલ છે, બાજરી છે, મગ છે, એમાં પૂરેપૂરું નુકસાન છે. અને આ બાજરા તો તલ કે આ માણસ ખાઈ ના શકે એટલું કડવાશવાળી વસ્તુ બની જાય. અરવલ્લીમાં ગત રાત્રે તીવ્ર વાવાઝોડું ત્રાટક્યું, જેમાં ભિલોડા પાસે આવેલા વાંકાનેર જીઆઈડીસી ખાતે મોટું નુકસાન થયું. વાવાઝોડાના પગલે 22 ઉપરાંત ફેક્ટરીના શેડના પતરા, છત ઉડી ગયા. સાથે જ ફેક્ટરીની દિવાલ ધરાશાયી થઈ, જેની સાથે કંપનીનું રો મટીરીયલ પણ વરસાદી પાણીમાં પલળી જતા કરોડો રૂપિયાનું નુકસાન થયું. જીઆઈડીસીના પ્રમુખ અને ફેક્ટરી માલિકોએ સરકારને મદદ માટે વિનંતી પણ કરી છે. વાવાઝોડાની તીવ્રતા એટલી વધુ હતી કે અમારી જીઆઈડીસીમાં 20 થી 23 ફેક્ટરીઓના શેડ, પતરાઓ, ઉપરની છત, તમામ વસ્તુઓ ઉડી ગયેલ છે અને દિવાલો પડી ગયેલ છે. જીઆઈડીસીમાં ભારે નુકસાન થયેલ છે. ઘણા બધા ઉદ્યોગકારોના રો મટીરિયલ વરસાદમાં ભીગી ગયા છે. એનું ઘણું મોટું નુકસાન છે. ઓવરઓલ જોવા જોઈએ તો અમારે જીઆઈડીસીમાં 5 થી 7 કરોડ રૂપિયાનું નુકસાન થયેલ છે. મારું ઓછામાં ઓછા લગભગ 50-60 લાખ રૂપિયાનો આખું યુનિટ જે છે તૈયાર આખું દિવાલ હાથે પડી ગયું છે. પતરા બધા ઉડી ગયા છે. આગળના મારા જે શટલો છે એ પણ બધા નીકળી ગયેલા છે. હાલ ઘણું બધું નુકસાન છે મારું પોતાનું પણ. અમારી ફેક્ટરીની અંદર અમારા શેડના પતરા ઉપાડી દીધા છે. અમારું જે રો મટીરિયલ પલળી ગયું છે. સિમેન્ટને પણ મોટું નુકસાન થયું છે. અને આ રીતે અમારી ફેક્ટરીને 7 થી 8 લાખનું નુકસાન થવા આવેલ છે. જેના માટે અમે એસોસિએશન દ્વારા સરકારશ્રીમાં રજૂઆત કરેલ છે. જેની નિગાહ લઈ ઘટતું થાય એવી અમારી વિનંતી છે. દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ભારે પવન અને વરસાદને કારણે વ્યાપક નુકસાન થયું. ગણેશગઢ ખાતે આવેલ જીવદયા હોસ્પિટલને ચક્રવાતના કારણે વ્યાપક નુકસાન પહોંચ્યું. પ્રેરણા ફાઉન્ડેશનની જીવદયા હોસ્પિટલમાં ભારે ભરખમ પતરાના શેડ, લોખંડના એંગલ સહિતના વીજ પોલ પણ ધરાશાયી થયા. તીવ્ર ચક્રવાતના કારણે અબોલ પશુઓના જીવ પણ જોખમાઈ ગયા. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. તો જીવદયા હોસ્પિટલને અહીંયા વ્યાપક નુકસાન થયું. કલ્યાણપુરથી આ તસવીર આવી રહી છે. અબોલ પશુઓના જીવ પણ જોખમાયા, કારણ કે જે વીજપોલ હતા એ પણ ધરાશાયી થયા.
છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના હાલ બેહાલ થયા છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ માવઠાએ વિનાશ વેર્યો. સતત વરસાદને કારણે કેરીના પાકને તો નુકસાન ચોક્કસ થયું જ છે, પરંતુ સાથે તલ, બાજરી, અડદ અને મગ સહિતના ઉનાળુ પાકોને પણ નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોએ લગાવેલા અંદાજો મુજબ ઉનાળુ પાકોનું ઉત્પાદન નહીં થતા ખેડૂતોને આર્થિક સંકટમાંથી પસાર થવું પડે તેવી સ્થિતિ છે. કોડીનાર, વેરાવળ અને તાલાડા સહિતના તાલુકાઓમાં ઉનાળા દરમિયાન ખેડૂતોએ કઠોળના પાકોની પણ ખેતી કરી હતી, પરંતુ તૈયાર પાક કાપી અને તેને બજારમાં લાવવાનો સમય થયો ત્યારે જ આકાશમાંથી આફત ત્રાટકી અને તૈયાર પાક પર પાણી ફેરવાઈ ગયું. હવે ગીરના ખેડૂતો સરકાર પાસે સહાયની મીટ માંડીને બેઠા છે. 5 દિવસથી સતત વરસાદ, કમોસમી વરસાદ રાત ને દિવસ પડી રહ્યો છે. અત્યારે જે ઉનાળુ પાક છે, અડદ છે, મગ છે, સોળી છે, બાજરી છે, તલ છે, એવા અનેક પાક ઉપર આવી ગયા છે. લણણીનો સમય પૂરેપૂરો પાકી ગયો છે. ઝાઝા વિસ્તારમાં વરસાદ છે. સરકારને કંઈક દયા આવે તો કંઈક થોડી ઘણી વળતર આપે તો સારું, બાકી તો ખેડૂતને નુકસાન જ છે. આ 4-5 દિવસથી એક ધારો વરસાદ છે અને આ પાથરા બધી મગ ઉગી ગયા છે. અત્યારે એવી પરિસ્થિતિ છે. આ 2-2.5 વીઘાના મગ છે. નુકસાનનું તો તમે પૂછો માં સાહેબ, હવે આમાં બધી કંઈ હાથમાં આવે એમ નથી. આ બધી મગ ઓલા થઈ ગયા, આમાં પાણી પાયા, કેટલા ખાતરો નાખ્યા, કેટલા ખર્ચા કર્યા. સરકાર આપે તો સારું સહાય થોડી. છેલ્લા કેટલાક દિવસોથી ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદે માજા મૂકી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. ભર ઉનાળે કેટલીક નદીઓમાં પૂર પણ આવ્યા છે, તો કેટલાક ખેડૂતો છે કે જેઓ હવે કમોસમી વરસાદને લઈ અને ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. ત્યારે હું આપને ખેડૂતોના ખેતરોના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જે ખેડૂતોના ખેતરો છે તેમાં કઠોળના પાકો છે તે સંપૂર્ણપણે લણવાની તૈયારીમાં હોય અને છેલ્લા કેટલાક દિવસોથી અવિરત કમોસમી વરસાદને કારણે ખેડૂતો છે તે હાલ મોટી મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોના મતે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાની અંદર જે વરસતો કમોસમી વરસાદ છે તેમના કારણે તેઓનો જે આ કઠોળનો પાક છે તેમજ તલ, બાજરી સહિતના જે પાકો છે તે હાલ નાશ પામી રહ્યા છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર યોગ્ય સર્વે કરાવી અને ખેડૂતોને વળતર આપે, કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસાદને કારણે આ જે સંપૂર્ણ પાક છે તે બળીને ખાક થયો છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. પોરબંદરથી સુભાષનગર તરફ જતા રસ્તાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. વાહન ચાલકોને ભારે હાલાકી છે. પોરબંદરના એકમાત્ર જેટી સાથે જોડતા મુખ્ય રસ્તાની હાલત દયનીય બની ગઈ છે. માછીમારોને લગતા નિકાસના વાહનોની અવરજવર અને સુરક્ષા એજન્સીઓની જેટી હોવાથી તાત્કાલિક યોગ્ય પગલાં ભરવાની માંગ છે. ત્યારે આપણે તમે સ્કૂટર લઈને જાઓ ને તો પણ અહીંયાથી પસાર થવું બહુ કઠિન છે. અને જે ભારી ટ્રકો, કેમ કે આપણે જે ઓલ વેધર પોર્ટની જેટી છે એમાં શિપોનો જે લોડિંગ અનલોડિંગ જે માલ ઉતરે છે તે લઈ જવાની જે મોટા ટ્રકો પણ અહીંથી, ઇવન આપણે જે સુપર ગેસ છે એના પણ ટેન્કરો અહીંથી પસાર થાય ત્યારે જે પરિસ્થિતિ થાય, અવારનવાર એક્સિડન્ટો થાય છે. ત્યાં લાઇટની પણ કોઈ સુવિધા નથી, રસ્તાના પણ હાલત અતિ ખરાબ થઈ ચૂકી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટની હડતાળ યથાવત છે. સતત ચોથા દિવસે વેપારીઓની હડતાળ યથાવત છે. યાર્ડના 140 કમિશન એજન્ટ સાથે 17 કરોડની છેતરપિંડી મામલે હડતાળ થઈ રહી છે. નોંધનીય છે કે JK ટ્રેડિંગ નામે પેઢી ધરાવતા ઢોલરિયા બ્રધર્સ કરોડોના જીરુના માલની ખરીદી કર્યા બાદ રૂપિયા ન ચૂકવી ફરાર થયા હતા. જોકે ફરિયાદ બાદ બંનેની ધરપકડ કરી લેવાઈ છે, પરંતુ કમિશન એજન્ટોને પૈસા પરત મળ્યા નથી. તેથી કમિશનલ એજન્ટોએ ચીમકી આપી છે કે જ્યાં સુધી રૂપિયા નહીં મળે ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે. માલ વેચાય એટલે ખેડૂતોને રોકડું પેમેન્ટ આપવાનું હોય, ત્યારબાદ ખેડૂતોને રોકડા પેમેન્ટ આવ્યા બાદ 4 દિવસ પછી વેપારીઓ અમને ચેક આપતા હોય છે. પણ આ જે કમિશન એજન્ટોના પૈસા હજી JK ટ્રેડિંગમાં રોકાયેલા છે, એપ્રિલ મહિનામાં જેને વેપાર કર્યો હતો 5 તારીખથી લઈને 25 તારીખ સુધીના કોઈને પેમેન્ટ આપવામાં ન આવેલા. ત્યારબાદ આ ઇસમોએ એનો મોબાઈલ સ્વિચ ઓફ કરી અને રાજસ્થાન ભાગી ગયેલ હોય તો અમે યોગ્ય રજૂઆત CP સાહેબને કરેલ. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે એને પકડી લીધેલ છે. સુરેન્દ્રનગરમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું. થાનના જામવાડી ગામે સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા. ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમ દ્વારા દબાણો દૂર કરાયા. સરકારી જમીન પર બનાવેલ હોટલ, ટી સ્ટોલ, વેબ્રિજ તેમજ ઓરડી સહિતના દબાણો JCB સહિતના સાધનો વડે તોડી પાડાયા. તોડી પાડેલ હોટલ પરથી અસામાજિક તત્વો દ્વારા સરકારી અધિકારીઓની જે છે એ રેકી કરી અને ખનીજ ચોરી કરતા માફિયાઓને મેસેજ મોકલતા હતા. ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવાતા અન્ય દબાણકર્તાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
તો ચોટીલા પ્રાંત અધિકારીએ અહીંયા ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવ્યું છે અને જે પણ ખનીજ માફિયાઓ હતા તેમનામાં હવે ફફડાટ વ્યાપી ગયો છે. ગેરકાયદે બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. આ બધા બાંધકામો સરકારી જમીન પરના દબાણો હતા જે ગેરકાયદેસર હતા. કોઈએ વેબ્રિજ તો કોઈ ટી સ્ટોલ અહીંયા ચલાવી રહ્યું હતું, કોઈએ વેબ્રિજ બાંધીને અહીંયા વેપાર કરી રહ્યું હતું. હવે આ તમામ જે દબાણો છે એ દૂર કરી દેવાયા છે. પાકા ગેરકાયદેસર બાંધકામો કરી સરકારી જમીન ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં વેપાર ધંધાની સાથે સાથે અડ્ડા ચલાવીને અધિકારીઓની રજેરજની માહિતીઓ પૂરી પાડતા હતા. ગુજરાતનું ગૌરવ ગણાતા એશિયાટિક સિંહોની વસ્તી ગણતરી થઈ રહી છે. અમરેલીમાં રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી પણ સિંહ ગણતરીની પ્રક્રિયામાં જોડાયા હતા. રાજુલા ઉના વિસ્તારમાં સિંહ ગણતરીનો અનુભવ તેમણે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર શેર કર્યો. તેમણે ટાંક્યું કે આખો દિવસ સિંહ ગણતરીની પ્રક્રિયાનું નિરીક્ષણ કરવામાં વિતાવ્યો. સાથે જ તેમણે સિંહની ગણતરીની પ્રક્રિયાને અવિસ્મરણીય ગણાવી. વન વિભાગના કર્મચારી સાથે બાઇક પર ફરતા હોય તેવો ફોટો પણ તેમણે શેર કર્યો. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.